જય દ્વારકાધીશ બધા ભાઈઓને જય માં મોગલભાઈ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર। પહેલા તો ભાઈ આ છે થોડાક રોકડા પૈસા, આ છે ભાઈ અત્યારે આપણો બધો સામાન જે લઈ લીધો છે અહીંયાથી, તેલના ડબ્બા સહિતનો બધો સામાન અહીંયા A to Z આવી ગયો છે ને આ છે બધો નાસ્તો છોકરાઓ માટે ને ફ્રૂટ છે ને ભાઈ આ બધી તમામ વસ્તુની ખરીદી અત્યારે આપણે કરી લીધી છે ને આ છે જે એક કેન્સરવાળો પરિવાર છે જેને મેં તમને આગળના વિડીયોની અંદર વાત કરી હતી, જે જામજોધપુરની અંદર છે। તો એક 13 વર્ષની દીકરી છે ને એક છે 15 વર્ષની દીકરી। તો એ ભાઈ ભણતીઓ બે દીકરીઓને એની મમ્મીને થયું કેન્સર, એટલે અત્યારે એ ધક્કા હોસ્પિટલના ખાઈ છે। તો છોકરીઓ ભણતા ભણતા ઉઠી ગઈ અને એ અત્યારે એક દીકરી મજૂરી કામ કરે છે અને બીજી દીકરી છે એ એની મમ્મીની સેવા કરે છે ને એની ઉપર આખું ઘર પરિવાર હાલે છે। તો આ બધો સામાન ને બધું એના માટે છે। વધારે ભાઈ આપણે એની પાસેથી જ જાણશું કે શું સિચ્યુએશન છે અને કઈ રીતના છે। તો પહેલાં તો છે ને ભાઈ બધું આપણે આ સામાન નાખી દઈએ ગાડીની અંદર। તમે પણ કદાચ આ પહેલો કેસ જોતા હશો કે જેની અંદર આપણે થોડી ઘણી આર્થિક મદદ આપીએ છીએ અને એનું કારણ માત્ર એટલું છે કે નાની દીકરી મૂલે જાય છે અને બાકી મોટી દીકરી માની સેવા કરે છે, અહીંયા રહે છે। તો કંઈક મજૂરીએ ટૂંકમાં મૂલ મળે છે, નથી મળતું, કંઈક 150 રૂપિયા મળે છે, કંઈક 200 રૂપિયા મળે છે, જેવી સિઝન એવું એ નાની છોકરી કામ કરવા જાય છે ને મજબૂરીમાં ભણતા બે દીકરીઓ ઉઠી ગઈ છે, કારણ કે માથે આવું દુઃખ આવ્યું છે, બાપા છે નહીં અને દવાખાનાના ધક્કા ચાલુ છે। એટલે દવાખાને જાય તો આપણે એટલું તો સમજીએ ને કે ભાઈ બાકી બધી વસ્તુ કદાચ કાર્ડ ઉપર ને થઈ જતી હશે, પણ આ જે મેઇન વસ્તુ છે તો ભાઈ ખાસ જરૂરિયાત આપણે હોસ્પિટલની અંદર એ હોય કે કાંઈક જમવાનું અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી હોસ્પિટલે જાય, મા દીકરી બે અહીંયાથી હોસ્પિટલે જાય ને ભાઈ એટલે કાંઈ આપણે ન લખીએ તો એ બસનું ટિકિટ ભાડું છે, પછી અહીંયા જઈને કદાચ એ લોકો અહીંયા ભાઈ એકાદો દી બે દી રોકાય, ડાયરેક્ટ વારો આવી જવાનો નથી, તો અહીંયા લોકો એ કંઈક ખાય તો એના માટે થઈને થોડી ઘણી આ આર્થિક મદદ છે। અને આ બધું ક્યાંથી આવ્યું છે શું છે એ તમને ફૂલ વિડીયો જોજો એટલે આગળ ડિટેલમાં જોવા મળી જાય। ફાઇનલી અત્યારે બધો સામાન જણાવી દઈએ ગાડીની અંદર, વધારે વાત ન કરતા અને પહોંચીએ આપણે સીધા ત્યાં। સામાન ભાઈ બધો ગાડીમાં નાખી દીધો છે। એક બાચકાની અંદર ખાલી નાસ્તો છે, કારણ કે 3 નાના છોકરા છે, 2 માતાજી અને એક દીકરો છે નાનો, એકની અંદર બધું કરિયાણું છે અને માતાને કેન્સર છે તો એને ફ્રૂટ ખાવાનું ડૉક્ટરે કીધું હતું, તો એના માટે 2-2 કિલો આપણે દાળ અને સફરજન એ નાખી લીધું છે। અને અહીંયા આપણે આવી ગયો છે તેલનો ડબ્બો, તો ચાલો ફટાફટ પહોંચીએ આપણે અહીંયાથી અહીંયા। આજે છે સોમવાર, વાગી ગયા છે 3 અને આપણે નીકળી ગયા છીએ અહીંયા ઘર સાઈડ જવા માટે। તો આપણે ખબર નથી કે દીકરીઓ ઘરે હશે કે શું સિચ્યુએશન છે, એ ફટાફટ પહોંચીએ, કારણ કે આપણે જવાનું ને કીધું હતું કે અમે 1 થી 2 દિવસની અંદર આવી જાઓ। તમારું નામ શું કીધું? ઘણી બેહાડી હતી, એમાં હું ગોકુળમાંથી બેહાડી છે? હા, ગોકુળ હોસ્પિટલેથી બેહાડી હતી અને હે ને મારી મમ્મીના પગમાં હે ને ગાંઠ હતી નસમાં પગમાં। હા, તો હે ને એને એમ કીધું તો આગળ ફેફસામાં ને હૃદયમાં ના બ્લોક થઈ જાય ને નળી, એટલે હે ને આગળ વચમાં હે ને ફિલ્ટર મુકાવી દો તો હે ને એ ગાંઠ ત્યાંથી છટકે ને તો અહીંયા હે ને અટકાઈ જાય। એટલે અટાણીને કાઢવા માટેનું પાછો શું ખર્ચો કીધો? 80,000 ખર્ચો કીધો ગોકુલ હોસ્પિટલમાં। હા, અને એ કાર્ડમાંથી ક્યાંયથી નીકળે એમ છે? ના, કાર્ડમાંથી ક્યાંય ના નીકળે, દેખાડવામાં ના પાડી હતી। કેમાં ના પાડી હતી? હા, ગળણી દેખાડવી હતી ને, હા, તો એ કે કાર્ડ ઉપર ના થાય, તો એ રોકડા લાખ રૂપિયા ભરવાના। તમે અહીંયા પૂછાયું હતું ક્યાં ગણી ને પછી આ કેવા નાથાલાલ પાર્કમાંથી એમ કહ્યું હતું, નાથાલાલ પાર્ક હોસ્પિટલમાં એ કે રોકડેથી જ કરી દે, એ કે કાર્ડ ઉપર નહીં કરી દે, તાત્કાલિક બેહાડવાનું કીધું, ગમે ત્યાં ગાંઠ છટકી હોય એમ, ગમે ત્યાં ગાંઠ છટકી હોય। હા, અને ઈ ફિલ્ટર બેહાડીએ ને તો જ આ કેન્સરની ગાંઠનું ઓપરેશન થાય હોય એમ, નકર નહીં। ફિલ્ટર બેહાડીએ તો જ કેન્સરની ગાંઠનું ઓપરેશન થાય। એટલે ઓપરેશન તો અત્યારે થઈ ગયું છે ને? ઈ તો બધું થઈ ગયું, હવે ડોઝ પૂરા થઈ જાય ને એટલે ફિલ્ટર કઢવી નાખવાનું। ડોઝ કેટલાક ટાઈમના છે? હજી 6 બાકી, 6 ડોઝ બાકી છે। રાજકોટ જ છે ને, ત્યાંથી જ ચાલુ છે ને? તારું નામ શું છે? નમન। નમન। અને બીજા આપણે બે ઓલા બેન છે ઈ નથી, કપડા ધોવા। કપડા ધોવા। હા, તું ભણે છે કે કેટલામાં ભણે? ધોરણ 6। વાહ વાહ, સરસ સરસ। આજે હું કંઈક લેવા ગયો તો, હું આવ્યો તો હોય દવા લેવા। દવા એટલે શું થયું તને? દાંત દુખે છે? હા, પછી બીજું કંઈ લીધું નહીં? બસ ગુજરીમાંથી હું લઈ ગયો, કાંઈ નથી લીધું, તાત ફોન નતો આવ્યો કે મધુમાંથી કીધું કાંઈ જાવ તો મેં ફોન કર્યો તો હજી કે કાંઈ લીધું નથી। અચ્છા, હા હા હા,
ખાઈ દો તમારી આપણે સેવલો કરી હવે જ અમાર મમ્મી ને એવું થયું ને તો એનું જ અમારું બધું ઓલું થઈ ગયું નકર તો અટાણ સુધી તમારે કાંઈ વાંધો નતો ત્રણેય માં દીકરી એક દી ઘરે ના હોય ત્રણેય માં દીકરી કામે તો બધા કામ કરે પછી કઈ જરૂરત ના હોય પણ માણા ખોટવાઈ જાય તો અહીંયા શું થાય પાછું દવાખાનાના ખર્ચા હે ને બહુ વધી ગયા અટાણે બધું આવી ગયું હા હા આમાં બધું નાસ્તો હોય બરોબર ફ્રૂટ છે અને આમાં બાકીનું કરિયાણું છે અને આ છે ને બીજા ભાઈ થોડા ઘણા જી કઈ કામમાં લાગી બરોબર ને જાય રાજકોટ જવાનું થાય ને આજે હોસ્પિટલે તો એવું હોય તો આગલે દી એક ફોન કરી દેજો ફોન છે આપણે કોઈ પાસે હા અમાર પાસે છે હા તો ઓલા મારા નંબર છે તમારી પાસે કે નથી હા તો હું નંબર દેતો જાય ગમે ત્યાં કંઈ એવું પણ હોય ને તો ફોન કરી દેવાનો બરોબર કે કંઈ પણ વસ્તુની જરૂર હોય અહીંથી નીકળો ને રાજકોટ જવાનું હોય ને તો પહેલાં ફોન કરી દેજો અહીંથી આમ નીકળી છે એટલે હું આ ફોન કરી દઉં જી કઈ બાકી ગમે ત્યાં ગમે જરૂર હોય ફોન કરી દેજો અટાણે તો કહેવાની જરૂર નથી ભાઈ કેમ કે હે ને નાથાલાલ પારેખમાં જ બધું કાર્ડ ઉપર જ મારું કાર્ડ ઉપર આવે. સારવાર આલે તમે એક અવડા પૈસા ભરીને ઓપરેશન કરવાનું છે ને એમાં જ ઓલું એમાં થાય. ટૂંકમાં છે એની આપણે બનતી એવી આપણે એવી ટ્રાય કરજો કે ક્યાંકથી કોઈ ડૉક્ટર કે કોઈ ભાઈ આપણે આમાંથી જોવે એમાંથી કોઈ સલાહ આપણે દે અને ક્યાંય કદાચ મેળ આવી જાય આપણે આ ગણી જે કાઢવાની છે એનો હોમ ખર્ચો 80,000 કીધો હતો હા આપણે એમાં બનતી એવી ટ્રાય કરીએ કેટલાક ટાઈમની અંદર અટાણે આપણે કઢાવવાની જરૂરિયાત વાળું છે 3 મહિનાની અંદર કઢાવવી પડે એમ છે અને આ જે ડોઝ છે એ હજી ટૂંકમાં 10 દીએ છે કેટલા દીએ છે એક વિધિ 1 દીએ એમ તો ભાઈ અમારે કઈ ખાવા પીવામાં કઈ વાંધો નથી હમ. ત્યાં જાય ને ઈ કાર્ડ ખર્ચો ઉપર જ જ લાગે. બધું હા ત્યાં ઈ બધું. ખર્ચો એક જ લાગે અહીંથી આવવા જવાનો હા. ખર્ચો લાગે ને ઈ અમે ટ્રેનમાં વયા જાય એક આવડિયા પૈસા ભરીને ગયણી કઢવાની હે ને એમાં એક જ ઓલું છે ઈ અમારે કામે જાતી ને તો એ તો અમારા પાસે થોડા ઘણા પૈસા હતા એમ તો અમારા ટીચરે મદદ કર્યા ને તો 50,000 એમ તો અમારા ઘરમાં હતો ને એમથી ને આ બધું ખર્ચાઈ ગયા ગયણી મૂકવામાં ઈ તો કંઈ વાંધો નહીં અટાણે જે આ છે ને ઈ તમને ટૂંકમાં આવવા જવામાં પૈસા કામ લાગશે હા. અને બાકીનું આપણે એવી પ્રયત્ન કરીએ કે આપણે આ ગયણી કઢાવવાની કંઈક વ્યવસ્થા કરાવી બરોબર અને બાકી ગમે તે એવું લાગે તો તમે અમને ફોન કરી દેજો હવે હાલો સમજાય આમાં નાસ્તો છે બધો ખાજે ને મજા કરજો એવું કંઈ હોય તો ફોન કરજો ના 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 તો અત્યારે ભાઈ જેમ આપણે દીકરીએ કીધું એવી રીતે કે અત્યારે એને ઓમ કાંઈ તકલીફ દવાખાનાની અંદર નથી પડતી કારણ કે બધી વસ્તુ કાર્ડની અંદરથી થઈ જાય છે એના ટીચરને અહીંયા બધા લોકોએ ઘણી બધી સપોર્ટ કર્યો જે આની પહેલાં ગયણી બેહાડી જે ગોકુલ હોસ્પિટલમાંથી બેહાડેલી છે અત્યારે એને કાઢવા માટેના 80,000 70,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો કીધો છે અને જે વાં ટૂંકમાં કાર્ડ ઉપર ના પાડે છે કે ત્યાંથી નીકળશે નહીં અને ટીચરે એને બધા આની પહેલાં જ્યારે બેહાડી ત્યારે પણ હેલ્પ કરી હતી અને લાખ રૂપિયા જેવું ભાઈ ભેગું કર્યું હતું પછી દીકરીઓથી થાતું ભાઈ એને કામ કર્યું બધાય કામે વયા જતા જેમ તમે સાંભળ્યા હશો એ રીતના કાંઈ વાંધો નહોતો પણ જ્યારથી માડીને આ તકલીફ પડી ત્યારથી ભાઈ આખું ઘર આપણે કહીએ કે દીકરીઓને જે બાપા છે એ છે નહીં એટલે આખું ઘર ત્યાંથી ભાઈ ઘૂમરે ચડી ગયું ને આ પરિસ્થિતિની અંદર જે માણસને ટૂંકમાં વીતી હોય ને એને ખબર હોય કે હું એની ખરેખર સિચ્યુએશન છે હવે એ માડીની માથે અહીંયા એક દીકરીને રહેવું પડે એક દીકરી જાય છે કામ કરવા જીણકો ભાઈ છે તો એ અત્યારે 6ઠું ભણે છે એટલે અમે સવારમાં એકવાર આવ્યા હતા તો અહીંયા બહાર હતા ભાઈ અને આ વિડીયોની અંદર ભાઈ હું તમને કહું કે જેમાં મદદ કરી છે આપણે તો ભાઈ આની અંદર જેમ મેં તમને કીધું એમ કે ભાઈ મદદ કરવામાં જે મિત્રો છે આપણા તો એમાં છે ભાઈ પ્રભાતભાઈ છે પ્રભાતભાઈ ડાંગર જે આપણે ધ્રોલની અંદર છે એગ્રો છે ભાઈ PH કિસાન એગ્રો ઓર્ગેનિક ધ્રોલની અંદર તો એના તરફથી 5,000 રૂપિયાનું તમામ પ્રકારનું કરિયાણું જે 5 થી 6 મહિના દીકરીઓને એને ભાઈ ટૂંકા આરામથી થઈ જાય તો એના તરફથી આ કરિયાણું તમામ આપવામાં આવેલું છે તેલના ડબ્બા સાથે અને બીજા નંબરમાં આપણે છે ભાઈ કિરીટભાઈ સોલંકી 2,000 રૂપિયા તો એના તરફથી ભાઈ આર્થિક રીતે 2,000 રૂપિયાની મદદ કરવામાં આવેલી છે જેથી કરીને દીકરીઓને એ અહીંયાથી દવાખાને જાય તો એને કંઈ ટૂંકમાં આવવા જવામાં ટિકિટ ભાડામાં તકલીફ ના પડે બાકી જેમ એને કીધું એમ કે ત્યાંથી એ લોકોને બધું કાર્ડ ઉપર થઈ જાય છે તો થોડા ઘણા કદાચ હોય ભાઈ તો વાંધો ન આવે ટિકિટ ભાડામાં અને જમવામાં તો હવે ભાઈ અત્યારે આપણે અહીંયાથી એ બધો સામાન એને આપી અને નીકળી ગયા છીએ આ બધું તમારા બધા મિત્રોની મદદથી હાલે છે એટલે બનતું ભાઈ વિડીયોને શેર કરજો તમે કોઈ પણ રીતની મદદ કરવા માંગતા હોય તો અહીંયા અમારા નંબર આપેલા છે એમાં અમારો કોન્ટેક્ટ કરજો જેથી કરી અને અમે પણ બીજા કોઈ પરિવાર સુધી પહોંચી શકીએ અને જેમ અત્યારે આ દીકરીએ કીધું હતું એમ કે એને 70,000 થી 80,000નો ભાઈ અત્યારે ખર્ચો છે તો કોઈ પણ આપણા આમાંથી ડૉક્ટર હોય કે કોઈ પણ એવા વ્યક્તિ જોતા હોય
કે ખાસ કરીને આપણા ગ્રુપમાં કોઈ એવા હોય તો એને વિડીયો શેર કરો, જેથી કરી અને જે આપણે અત્યારે ઓલી ગરણી છે જે 3 થી 4 મહિનામાં કઢાવવાની છે એમાં જે કાંઈ દીકરીને હેલ્પ થાય એ થઈ જાય. અને માતા છે ભાઈ બહુ જલ્દી આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે આ દર્દમાંથી ટૂંકમાં કે આ દવાખાનામાંથી નીકળે અને પાછા હતા જવાને એવા થઈ જાય અને પાછું એનું ઘર ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે વ્યવસ્થિત રીતે મંડે હાલવા. તો હાલો હવે વધારે વાત ન કરતા મળીએ બધા આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.